તમે આ રીલને સ્કીપ ના કરતા, કારણ કે આ રીલથી કોઈ એક મહિલાનું પણ જીવન બચી શકશે તો પણ બહુ છે. ઇન્ડિયામાં સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર સર્વાઇકલ કેન્સર છે, જેને ગર્ભાશયના મુખનું કેન્સર પણ કહે છે, જે 15 થી 45 વર્ષની મહિલાઓમાં સામાન્ય રીતે જોવા મળતું હોય છે. આ વાત એક જાણવા જેવી છે. 2024માં સર્વાઇકલ કેન્સરના 1,27,000 જેટલા કેસ નવા આવ્યા હતા. તેમાંથી 80,000 જેટલા કેસ મૃત્યુ પામ્યા. એટલે કે સરેરાશ સર્વાઇકલ કેન્સરનું મૃત્યુઆંક એ 60 થી 70% વધારે છે. વૈશ્વિક લેવલે જોઈએ તો ઇન્ડિયામાં સર્વાઇકલ કેન્સરના લીધે મૃત્યુ પામતી મહિલાનો દર 25% છે. એટલે કે આખા વિશ્વમાં 100 મહિલાઓ જ્યારે સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામે છે, તેમાંથી ખાલી 25 મહિલાઓ ઇન્ડિયાની હોય છે. તેના સામાન્ય કારણોમાં લેક ઓફ એજ્યુકેશન, લેક ઓફ અવેરનેસ અને ફાઇનાન્શિયલી કન્ડિશન હોય છે. આ મૃત્યુઆંક ગામડાની મહિલાઓમાં સૌથી વધારે છે, કારણ કે કેટલીક માન્યતાઓના લીધે હોસ્પિટલ જવાનું લેટ કરે છે, જેના લીધે લેટ ડાયગ્નોસિસ થાય છે, લેટ ટ્રીટમેન્ટ શરૂ થાય છે. ત્યાં સુધીમાં કેન્સર 3rd કે 4th સ્ટેજમાં પહોંચી ગયું હોય છે, અને જેના લીધે અલ્ટિમેટલી મૃત્યુઆંક વધતો જાય છે. સર્વાઇકલ કેન્સરથી ભવિષ્યમાં તમને કે તમારા પરિવારને ઈજા ના પહોંચે એ માટે તમે HPV વેક્સિન જરૂરથી લઈ શકો છો. અને આ વિડીયો જરૂરથી દરેક મહિલાઓ સુધી પહોંચાડજો અને જેમ બને એમ શેર કરજો. હું દરેક ગામમાં કે દરેક મહિલાઓ સુધી નથી પહોંચી શકતી, પરંતુ આ સોશિયલ મીડિયા થ્રુ હું દરેક સુધી પહોંચી શકું છું. અને હા, HPV વેક્સિન કોને લેવી, ક્યારે લેવી, કેમ લેવી એ દરેક વસ્તુ હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ.